ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જે આપણને વિશ્વની સૌથી પ્રાચીન અને જીવંત સંસ્કૃતિઓમાંથી એકના હૃદયમાં લઈ જશે. આ માત્ર અમુક પરંપરાઓની વાત નથી, પણ જીવનને જોવાની અને જીવવાની એક અદ્ભુત કળા છે. જરા વિચારો તો ખરા, એક એવી સંસ્કૃતિ જે સિંધુ ખીણની સભ્યતાથી શરૂ થઈ અને આજ સુધી ટકી રહી છે. કેટલાય વાવાઝોડા આવ્યા, કેટલાય પરિવર્તનો થયા, પણ એના મૂળભૂત તત્વો આજે પણ જીવંત છે. આ સાતત્ય જ એની સૌથી મોટી તાકાત છે, નહીં? તો સવાલ એ થાય કે આટલી મજબૂતી આવે છે ક્યાંથી? એના માટે આપણે એના મૂળ સુધી જવું પડશે. ચલો સમજીએ એ દાર્શનિક પાયાને જેમાંથી આ આખું સાંસ્કૃતિક વૃક્ષ વિકસ્યું છે. આ સંસ્કૃતિના કેન્દ્રમાં એક બહુ જ ઊંડો વિચાર છે કે સાચું સુખ ભૌતિક વસ્તુઓમાં નહીં, પણ મનની શાંતિમાં છે. અને આ માત્ર વિચાર નથી, આ જીવનશૈલી છે. એટલે જ તો યોગ, ધ્યાન અને આત્મચિંતન જેવી બાબતો અહીં જીવનનો એક સામાન્ય હિસ્સો બની ગઈ છે. અને આની સાથે જોડાયેલો છે કર્મનો સિદ્ધાંત. સાદી ભાષામાં કહીએ તો જેવું વાવો તેવું લણો. આ એક એવો વિચાર છે જે વ્યક્તિને પોતાના કાર્યો પ્રત્યે જવાબદાર બનાવે છે અને સારા કાર્યો કરવા માટે સતત પ્રેરણા આપે છે. અને આ બધા ઊંડા વિચારોનો સાર, એનો નિચોડ એક જ શક્તિશાળી વાક્યમાં સમાઈ જાય છે, જેને સદીઓથી ભારતીય વિચારધારાને દિશા આપી છે: વસુધૈવ કુટુંબકમ. આનો અર્થ કેટલો સુંદર છે કે આખી પૃથ્વી જ એક પરિવાર છે. જો આ કોઈ ખાલી કહેવત નથી, આ તો એક દ્રષ્ટિકોણ છે. એક એવો દ્રષ્ટિકોણ જેણે આ ભૂમિને સહિષ્ણુ અને ઉદાર બનાવી. અને એટલે જ અહીંયા અલગ અલગ ધર્મો અને વિચારો હંમેશા આવકાર પામ્યા છે. તો ચાલો હવે આપણે એ દાર્શનિક મૂળમાંથી થોડા ઉપર આવીએ અને જોઈએ કે એનું થડ એટલે કે સમાજ કેટલો મજબૂત છે. આ ફિલોસોફી રોજિંદા જીવનમાં કેવી રીતે દેખાય છે? આ મજબૂતી આવે છે 3 મુખ્ય સ્તંભોથી. પહેલું, વડીલો પ્રત્યે આદર. બીજું, ઘરે આવેલા મહેમાનનો સત્કાર. અને ત્રીજું, પરિવારમાં બાળકોને સારા સંસ્કાર આપવા. આ 3 બાબતોએ કુટુંબ અને સમુદાયને એક તાંતણે બાંધી રાખ્યા છે. ખાસ કરીને મહેમાન ગતિની જે ભાવના છે, એને તો એક એવી સુંદર ઉક્તિમાં વ્યક્ત કરવામાં આવી છે જે આજે પણ ભારતના ખૂણે ખૂણે ગુંજે છે. અને આ સંસ્કૃતિની સાચી ઓળખ બની ગઈ છે. આનો સીધો અર્થ છે કે મહેમાન એ ભગવાનનું જ સ્વરૂપ છે. અને આ માત્ર કહેવાની વાત નથી, આ એક એવી ભાવના છે જે અહીંના લોકોના વર્તનમાં, એમના વ્યવહારમાં ઊંડે સુધી વણાયેલી છે. તો આપણે મૂળ જોયા, થડ જોયું. હવે વારો છે એ સાંસ્કૃતિક વૃક્ષની રંગબેરંગી અને ફેલાયેલી ડાળીઓ જોવાનો. આ એ ભાગ છે જે બતાવે છે કે એક જ મજબૂત પાયા પર કેટલી બધી વિવિધતા ખીલી શકે છે. જરા નજર તો કરો આ વિવિધતા પર. અહીં કેટલાય ધર્મો છે, અસંખ્ય જ્ઞાતિઓ છે, સેંકડો ભાષાઓ અને બોલીઓ છે. દરેકના પહેરવેશ અલગ, રીતરિવાજો અલગ. ખરેખર આ એક એવી રંગબેરંગી ચાદર જેવું છે જેમાં હજારો ભાત અને ડિઝાઇન એક સાથે વણાયેલા હોય. તો પછી આટલી બધી ભિન્નતા હોવા છતાં એવું શું છે જે બધાને જોડી રાખે છે? એ છે વિવિધતામાં એકતાનો ભાવ. એક અદૃશ્ય દોરો જે આ બધા રંગોને એકસાથે પકડી રાખે છે. અને આ જ તો આ સંસ્કૃતિની સૌથી મોટી સુંદરતા અને તાકાત છે. અને અંતે આ વૃક્ષ પર ફળ કેવા લાગે છે? આ સંસ્કૃતિ પોતાની જાતને વ્યક્ત કેવી રીતે કરે છે? તો એનો જવાબ છે એના ભવ્ય કલા, સ્થાપત્ય અને સાહિત્યમાં, જે આજે પણ દુનિયાને પ્રેરણા આપે છે. આ વારસાની ભવ્યતા તો જુઓ. એક તરફ અજંતા ઇલોરાની ગુફાઓની અદ્ભુત કોતરણી અને તાજમહેલની સુંદરતા, તો બીજી તરફ વેદ ઉપનિષદનું ગહન જ્ઞાન અને રામાયણ મહાભારત જેવા મહાકાવ્યો અને સંગીત નૃત્યની તો વાત જ શું કરવી. આ બધું જ એની સર્જનાત્મકતા અને ઊંડાણનો જીવતો જાગતો પુરાવો છે. આ બધી ચર્ચાનો સાર કદાચ આ એક જ વાક્યમાં આવી જાય છે: આ સંસ્કૃતિ માત્ર રીતરિવાજોનો સંગ્રહ નથી, પરંતુ સત્યમ શિવમ સુંદરમના આદર્શ પર આધારિત જીવન જીવવાની એક સંપૂર્ણ કળા છે. અને આ બધી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. આજના ભાગદોડવાળા અને સંઘર્ષમય વિશ્વમાં શું સહનશીલતા અને આખું વિશ્વ એક પરિવાર છે જેવા પ્રાચીન મૂલ્યો આપણને કોઈ નવો રસ્તો બતાવી શકે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.